નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 કે નફો ખોટ અંગે વાત કરવાની છે. આપણે અત્યાર સુધીના ટોટલ 4 પ્રકરણોની ચર્ચા કરી છે. હવે આપણે આગળ વધતા પ્રકરણ નંબર 5 જે છે એ આપણું નફો ખોટ આવે છે. તો આપણે આજે ગણિતની અંદર નફો ખોટ અંગે ચર્ચા કરવાની છે. આપણે દરેક પ્રકરણની અંદર સમજૂતી અને દાખલા ભણીએ છીએ, તો આમાં પણ સમજૂતી અને દાખલા ભણવાના રહેશે. જો તમને સમજૂતી મગજમાં બેસી જશે તો આના દાખલા ગણવા એકદમ સરળ છે. અને સરાસરી પછીનું આ બીજા નંબરનું એકદમ સરળ ચેપ્ટર છે નફો ખોટ. આપણે અંદર નફો ખોટ જે વસ્તુ આવતી છે, પડતર કિંમત, વેચાણ કિંમત, વળતર, એ બધા અંગે આપણે માહિતી લેવાની છે આજે. તો હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 5 નફો ખોટની અંદર. તો સૌપ્રથમ આપણે સમજૂતીથી શરૂઆત કરીએ કે નફો ખોટની અંદર શું શું હોય છે. એના આધારે આપણે દાખલા ગણવાના થાય છે, તો આપણે સમજૂતી લેવી ફરજિયાત છે. હવે સૌપ્રથમ નફો ખોટની અંદર સૌપ્રથમ જે આવે છે એ છે આપણે પડતર કિંમત. સમજૂતીની અંદર સૌપ્રથમ આવે છે પડતર કિંમત. તો આપણે પડતર કિંમત મેળવવી હોય તો આપણે કઈ રીતના મેળવી શકાય? તો પડતર કિંમત માટે આપણે એક સૂત્ર આપેલું હોય છે. હવે આપણે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ખરાજાતા. આપણે જે વસ્તુ ખરીદીએ એની જે કિંમત હોય આપણે એને ખરીદ કિંમત કહેવાય છે. હવે આપણે એક એવું છે કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ખરાજાતા. હવે બીજા નંબરની વાત કરીએ તો આવે છે નફો. નફો કઈ રીતના મેળવવો? તો એનું પણ સૂત્ર છે. નફાનું સૂત્ર યાદ રાખી લેજો. આના આધારે દાખલા ગણવાના હોય છે. તો આપણે નફો બરાબર જે છે વેચાણ કિંમત બાદ પડતર કિંમત. આપણે નફો મેળવવો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે. હવે ખોટ બરાબર ખોટ પણ શોધવાની હોય છે. આપણને કેટલા ટકા ખોટ ગઈ એ પણ શોધવાની હોય છે. તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. આપણે ખોટ શોધી હોય તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરવી પડે, તો આપણને કેટલા ટકા ખોટ ગઈ એ માહિતી મળે છે. હવે શબ્દ બીજા નંબરનો શબ્દ કે દલાલી. અહીંયા દલાલી નામનો શબ્દ જોવા મળે છે. તો અહીંયા બે પ્રકારની દલાલી હોય છે. સૌપ્રથમ વેચનારને મળતી રકમ અને ખરીદનારને ચૂકવવી પડતી રકમ. તો આ બંનેને આપણે દલાલી કહેવાય છે. હવે વેચનારને મળતી રકમ બરાબર વેચાણ કિંમત માઇનસ દલાલી. તો આપણે વેચનારને મળતી રકમ શોધવી હોય તો વેચાણ કિંમતમાંથી દલાલીને બાદ કરવી પડે, અને ખરીદનારને ચૂકવવી પડતી રકમ બરાબર વેચાણ કિંમત પ્લસ દલાલી. આપણે ખરીદનારને ચૂકવવી પડતી રકમ શોધવી હોય તો વેચાણ કિંમતમાં આપણે દલાલી નાખીએ તો આપણને ચોખ્ખી જે છે એ રકમ જોવા મળે છે. તો આપણે આના આધારે દલાલીના દાખલા ગણવાના હોય છે. અમુક દાખલામાં દલાલી અંગેના આવે છે, તો એ પણ ગણવાના રહેશે. હવે વળતર. વળતરને આપણે સરળ ભાષામાં ડિસ્કાઉન્ટ કહીએ છીએ. નફો ખોટની અંદર વળતર એ એક મહત્વનો ટોપિક છે. વળતરના આધારે પણ દાખલા પૂછાય છે. આપણે વળતરને ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. તો હવે ડિસ્કાઉન્ટ શોધવું હોય અથવા વળતર શોધવું હોય તો શું કરવું પડે? તો છાપેલી કિંમત એના ગુણ્યા વળતરના ટકા. તો આપણને ડિસ્કાઉન્ટ જે છે એ ટોટલ મળે છે. હવે ચૂકવવાની થતી રકમ. તો ચૂકવવાની રકમ મેળવવી હોય તો છાપેલી કિંમત માંથી વળતર બાદ કરીએ તો આપણે કેટલા રૂપિયા દેવાના છે એ અંગે આપણને સારી એવી જાણકારી મળે છે. હવે આપણે સમજૂતી જોઈ લીધા બાદ દાખલાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ દાખલા સમજાય એ રીતના લીધેલા છે. તો હવે જો તમે સ્કીપ કર્યા વગર જ આખો વિડીયો જોશો અને અહીંયા ધ્યાન આપશો તો તમને નફો ખોટ બીજે ક્યાંય પણ જોવા જવાની જરૂર નહીં પડે. એક જ વિડીયોની અંદરથી તમને આખું નફો ખોટ ક્લિયર થઈ જશે. કોઈ પણ પ્રકારની ભૂલ નહીં રહે, અને છતાં પણ કોઈ પણ પ્રકારની ભૂલ રહે તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, જેથી હું તમને સાચો જવાબ આપી શકું અને જે પણ તમારો પ્રશ્ન હોય તેને સોલ્વ કરી શકું અને તમને જવાબ આપી શકું. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો નફો ખોટની અંદર સૌપ્રથમ દાખલો કે એક મોબાઈલ 1500 ખરીદીને 1650 વેચવામાં આવે તો કેટલા ટકા નફો થશે? તો આપણને અહીંયા સૌપ્રથમ એવો સવાલ પૂછવામાં આવશે કે કેટલા ટકા નફો થશે. તો સૌપ્રથમ સવાલ જે છે એ આપણે નફાનો લીધેલો છે. તો હવે આપણે
નફાનો સવાલ છે. તો નફો શોધવા માટે શું કરવું પડે? તો આપણે અગાઉ સમજૂતીની અંદર એક સૂત્ર હતું કે નફો શોધવો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત જે છે એ આપણે બાદ કરવી પડે. હવે આમાંથી પડતર કિંમત કોને કહેવાય અને વેચાણ કિંમત કોને કહેવાય? તો એ પણ આપણે જોવું જરૂરી છે, નહીતર આડાવડું થઈ જશે તો જવાબ પણ આડાવડો આવશે. તો સૌપ્રથમ વેચાણ કિંમત જે છે, આપણે જે કિંમતે વેચાણ કર્યું હોય એને આપણે વેચાણ કિંમત કહેવામાં આવે છે. તો આપણને અહીંયા 1650 માં વેચવાથી કેટલા ટકા નફો થયો? તો વેચાણ કિંમત જે છે એ આપણી 1650 ગણાય છે. તો વેચાણ કિંમત એ 1650 અને પડતર કિંમત એટલે કે આપણે જેટલામાં ખરીદેલો હતો એને આપણે પડતર કિંમત કહેવાય. તો 1500 રૂપિયામાં આપણે ખરીદ્યો હતો તો આપણે તેને પડતર કિંમત કહેવામાં આવશે. તો સૌપ્રથમ કે વેચાણ કિંમતમાંથી આપણે પડતર કિંમતને બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે છે. તો આપણે 1650 માંથી 1500 બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો જે છે એ 150 મળે છે. તો 1500 માં ખરીદીને 1650 માં વેચીએ તો આપણને 150 રૂપિયાનો નફો થાય છે. પણ કેટલા ટકા નફો થયો એ આપણે જોવું પડે. અહીંયા પણ આપણને પ્રશ્નમાં એવું જ કીધેલું છે કેટલા ટકા નફો થશે. હવે અહીંયા 150 આવી ગયા છે એ આપણો ચોખ્ખો નફો છે. તો આપણે જ્યારે 1500 રૂપિયામાં ખરીદી કરીએ તો આપણને 150 રૂપિયા નફો થાય છે. તો આપણે પડતર કિંમત જે છે એ મૂળ કિંમત ગણાય છે. તો મૂળ કિંમત હંમેશા 100 હોય છે. તો 1500 રૂપિયા 150 રૂપિયાનો નફો થાય તો મૂળ કિંમત એટલે કે 100 રૂપિયા કેટલા ટકાનો નફો થાય? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવી પડે. તો આપણે 150 ગુણ્યા 100 અને એના છેદમાં 1500. તો 150 ગુણ્યા 100 અને એના ભાગ્યા 1500. અહીંયાથી એક મીંડો, આ બે મીંડા જાય અને અહીંયાથી પણ આ બે મીંડા જાય. તો અહીંયા શું વધ્યો? 1. તો 150 ગુણ્યા 1 કરીએ તો 150 આવે છે અને એના ભાગ્યા 15. તો આપણને 150 ભાગ્યા 15 કરીએ તો 10% નફો જે મળે છે. તો આપણને 10% નફો મળે છે. તો હવે દાખલા નંબર 2 એ પણ આની જેવો જ છે. તો કોઈ વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર જે છે 5:6 હોય તો નફો કેટલા ટકા થશે? તો આવ્યો છે. આવા પણ દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો આની ઉપર પણ ફોકસ કરવું પડે, જેથી કરીને આવો કોઈ પણ દાખલો આવે તો આપણને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ના થાય. હવે સવાલ કંઈક એવો છે કે કોઈ વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર જો 5:6 હોય તો નફો કેટલો થશે? તો હવે આપણે અહીંયા રકમ ધારવી પડે. ધારો કે વસ્તુની જે પડતર કિંમત જે છે એ આપણને 5 રૂપિયા આપેલી છે અને એની વેચાણ કિંમત જે છે એ 6 રૂપિયા આપેલી છે. એવી જ રીતના જે 5 જે છે એ આપણી પડતર કિંમત ગણી લેવાની અને 6 જે છે એ આપણે વેચાણ કરેલું હોય તો એને આપણે વેચાણ કિંમત 6 ધારી લેવાની રહેશે. હવે આપણે નફો શોધવો હોય તો સૌપ્રથમ તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને બાદ કરવી પડે, ત્યારે આપણને ચોખ્ખે ચોખ્ખો નફો મળે છે. તો આપણે વેચાણ કિંમત જે છે એ આપણને 6 આપેલી છે તો 6 અને પડતર કિંમત જે છે આપણને 5 આપેલી છે તો 5. તો 6 માંથી 5 જાય તો આપણને મળે છે 1. તો ચોખ્ખો નફો અહીંયા જે મળે છે એ 1 મળે છે. હવે ત્રિરાશિ મૂકવાની થશે. પ્રથમ દાખલામાં કર્યું એ રીતના મૂકવાનું છે કે 5 પડતર કિંમત હોય ત્યારે 1 નફો થાય છે. તો 100 પડતર કિંમત હોય તો ત્યારે કેટલા ટકા નફો થાય? તો 100 ગુણ્યા 1 અને એના છેદમાં 5. તો 100 ગુણ્યા 1 તો 100 અને 100 ભાગ્યા 5 કરીએ આપણને તો 20% ચોખ્ખો નફો મળે છે. તો આપણને 5:6 હોય તો નફો જે છે 20% થાય છે. તો આવી રીતના દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે.